નમસ્કાર, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। મિત્રો, રક્ષાબંધનના દિવસે બહેન તેના ભાઈને રાખડી બાંધે છે, જ્યારે ભાઈ ઘણી ભેટો સાથે તેની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે। રક્ષાબંધનના દિવસે ભાઈ બહેન મળીને કેટલાક ઉપાયો કરે તો બંનેને આર્થિક લાભ થાય છે। મિત્રો, આજે આપણે વાત કરીશું રક્ષાબંધનના દિવસે કરવાના કેટલાક ઉપાયો વિશે, જેથી આર્થિક લાભ થવાની સાથે તમારા કામમાં આવતી અડચણો દૂર થશે અને તમારી પ્રગતિ થશે। તો આપ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને જો આપને આ માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાની સાથે તમારા ગ્રુપમાં શેર જરૂરથી કરજો। મિત્રો, રક્ષાબંધનના દિવસે માતા લક્ષ્મીને લાલ રંગના ફૂલ અર્પણ કરવા જોઈએ। આ દિવસે ભાઈ તથા બહેન એ સવારે સ્નાન કરીને માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ અને ભાઈ બહેન સાથે મળીને માં લક્ષ્મીને લાલ ફૂલ અર્પણ કરવા જોઈએ અને માતા લક્ષ્મીને તમારા ઘરમાં શુભ લક્ષ્મી આવે તેવી પ્રાર્થના કરવી જોઈએ, કારણ કે શુભ લક્ષ્મી એ તમારા ઘરમાં સ્થિર રહેશે અને તમારી આર્થિક પ્રગતિ વધશે। રક્ષાબંધનના દિવસે ભાઈ અને બહેને સાથે મળીને માતા લક્ષ્મીને ખીરનો ભોગ અર્પણ કરવો જોઈએ। ભોગ અર્પણ કર્યા પછી ભાઈઓ અને બહેનોએ તે ખીર પ્રસાદ સ્વરૂપે લેવી જોઈએ। રક્ષાબંધનના દિવસે ભાઈ બહેનએ દેવી લક્ષ્મીની પૂજા કર્યા પછી કળશમાં પૈસા મૂકવાના હોય છે। ત્યારબાદ તે કળશની ઉપર એક નાળિયેર મૂકીને તેને મંદિરમાં સ્થાપિત કરવું જોઈએ। રક્ષાબંધનના દિવસે અક્ષત, સોપારી અને ચાંદીના સિક્કાને ગુલાબી કપડામાં બાંધીને તિજોરીમાં રાખવું જોઈએ। આમ કરવાથી તમારા ઘરમાં બરકત જળવાઈ રહેશે। જો તમે તિજોરીમાં પૈસા ન રાખતા હો તો તમે જે જગ્યાએ પૈસા રાખતા હો તે જગ્યાએ આ કપડાને રાખવું જોઈએ। રક્ષાબંધનના દિવસે ભાઈ અને બહેને સાથે મળીને ભગવાન ગણેશજીની પૂજા કરવી જોઈએ અને તેમનું ધ્યાન પણ કરવું જોઈએ। સાથે ગણેશજીને સોપારી અને લવિંગ અર્પણ કરવા એ શુભ માનવામાં આવે છે। જો તમારા ભાઈ કે બહેન દુશ્મનોથી ઘેરાયેલા હોય અથવા કોઈ છુપા શત્રુથી પરેશાન હોય તો હનુમાનજીની પૂજા કરો। રક્ષાબંધનના દિવસે હનુમાનજીને સિંદૂર અને ચોલા ચડાવો, તેનાથી તમારા તમામ શત્રુઓનો નાશ થશે અને તમે તે પરેશાનીમાંથી મુક્ત થઈ જશો। જ્યોતિષશાસ્ત્ર અનુસાર રક્ષાબંધનના દિવસે ભાઈને રાખડી બાંધ્યા પછી ચંદ્રને અર્ધ્ય આપવું જોઈએ અને અર્ધ્ય આપતી વખતે તમારા ભાઈનું નામ લેવું। આ ઉપાયથી તમારા ભાઈના જીવનમાં ખુશીઓ આવશે અને તેને માનસિક શાંતિ મળશે, કારણ કે રક્ષાબંધનનો તહેવાર શ્રાવણની પૂર્ણિમાની તિથિએ આવે છે। પૂર્ણિમાના દેવતા ચંદ્રમા છે। આ તિથિમાં ચંદ્રદેવની પૂજા કરવાથી માણસનો બધી જગ્યાએ આધિપત્ય થઈ જાય છે। આ સૌમ્ય તિથિ છે। જો તમને લાગે છે કે મારા ભાઈને કોઈની નજર લાગી ન જાય તો તમે રક્ષાબંધનના દિવસે એક ફટકડી લઈને તે ફટકડીને તમારા ભાઈ ઉપરથી 7 વાર ઉતારીને કોઈ 4 રસ્તા ઉપર ફેંકી દો અથવા તો ચૂલાની અગ્નિમાં તે ફટકડીને સળગાવી નાખો। તેનાથી નજર દોષ દૂર થવાની માન્યતા છે। રક્ષાબંધન એટલે કે શ્રાવણ પૂર્ણિમાએ તમે ઓમ સોમેશ્વરાય નમઃ, ઓમ સોમેશ્વરાય નમઃ આ મંત્રનો જાપ કરો। જેમ બને તેટલા વધુ મંત્રોનો જાપ કરવો જોઈએ અને ઓછામાં ઓછી એક માળા એટલે કે 108 વખત આ મંત્રનો જાપ કરવો જોઈએ અને શક્ય હોય તો કોઈ શિવ મંદિરમાં બેસીને આ મંત્રની એક માળા કરવી જોઈએ અને આ મંત્રના જાપ બાદ તમારે શિવલિંગ પર દૂધનો અભિષેક કરવો અને દૂધનો દાન પણ કરી શકો છો। આમ કરવાથી કુંડળીમાં વ્યાપ્ત ચંદ્ર દોષ સમાપ્ત થાય છે। આટલું જ નહીં, પરંતુ આ ઉપાય કરવાથી માનસિક પરેશાનીઓમાંથી પણ મુક્તિ મળે છે।
મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં ગાયને માતાનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. ગાય માતા પૂજનીય છે. હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે ગાયમાં દેવતાઓનો વાસ છે. ગાય તમારા જીવનમાં સમૃદ્ધિ લાવવાનો સ્ત્રોત છે. ગાયની પૂજા અને નાના નાના ઉપાય તમારા જીવનમાં ખુશીઓથી ભરી દે છે. એવું માનવામાં આવે છે કે જો તમે દરરોજ સવારે ઉઠીને ગાયને લગતા ઉપાય કરશો તો સફળતા તમારા કદમ ચૂમશે. ગાય આપણી માતા છે. ગાય માતાની પૂજા કરવામાં આવે છે. ગાય અને ગાય સંબંધિત તમામ વસ્તુઓ ખૂબ જ પવિત્ર છે. દૂધ હોય, ગૌમૂત્ર હોય, ગોબર હોય, બધી જ વસ્તુઓ ખૂબ જ પવિત્ર છે. આપણે તેમને પૂજા હવનમાં પણ સામેલ કરીએ છીએ. હવે આપણે વાત કરીએ રક્ષાબંધનના. ગાયને શું ખવડાવવું જોઈએ? તો રક્ષાબંધનના દિવસે તમારો ગાયને તમારા ઘરમાં જે પહેલી રોટલી બને છે તેની ઉપર ઘી લગાવી અને તેમાં ગોળ નાખીને તે ગોળ અને રોટલી ગાય માતાને ખવડાવવી જોઈએ. અને ગોળ રોટલી ખવડાવીને તમારે ગાય માતાનો સ્પર્શ કરીને બે હાથ જોડીને તમારા ભાઈ અથવા તો તમારા બહેનની પ્રગતિ, સુખી જીવન માટે પ્રાર્થના કરવી જોઈએ. આ કાર્ય તમે દરરોજ કે પછી કોઈ ચોક્કસ વાર નક્કી કરીને પણ કરી શકો છો. આ ઉપાય કરવાથી ગાય માતાની કૃપાથી તમારી પ્રાર્થના જરૂર સફળ થશે. આ ઉપાયને ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. મિત્રો, આમ તો દરરોજ ગાય માતાની પૂજા કરવી જોઈએ, પરંતુ સંજોગો વસાત તમે આમ નથી કરી શકતા તો રક્ષાબંધનના દિવસે તમારે સવારે સ્નાન કરી અને ગાય માતાની પૂજા જરૂર કરવી જોઈએ. આમ કરવાથી તમામ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને તમારા ઘરમાં ધન ધાન્યની કમી થતી નથી. જે લોકો ગાયની પૂજા કરે છે તેમના પર માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને અઢળક ધનની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગાયને નિયમિત રીતે ચારો ખવડાવવો જોઈએ. જો દરરોજ શક્ય ન હોય તો બુધવારના દિવસે ગાયને લીલો ચારો અથવા તો પાલક અથવા લીલા શાકભાજી ખવડાવવા જોઈએ. આમ કરવાથી તમારી તમામ પ્રકારની પરેશાનીઓમાંથી જલ્દી મુક્તિ મળશે. ગાયની પીઠ ઉપર હાથ ફેરવવાથી રોગોનો નાશ થાય છે અને તમારું સ્વાસ્થ્ય પણ મજબૂત બનતો હોવાની માન્યતા છે. એવું માનવામાં આવે છે કે 84 લાખ જન્મોની યાત્રા કર્યા પછી આત્મા છેલ્લા જન્મ તરીકે ગાય બની જાય છે અને ગાય એ લાખો જીવનનો પડાવ છે જ્યાં આત્મા આરામ કરે છે અને આગળની યાત્રા શરૂ કરે છે. આવી સ્થિતિમાં દરરોજ સવારે ગાય સંબંધિત કેટલાક ઉપાય કરવાથી તમે તમારા જીવનમાં સૌભાગ્ય, સુખ અને સમૃદ્ધિ લાવી શકો છો. તેથી તેને તમારી દિનચર્યામાં સામેલ કરવાથી તમને ચોક્કસ સફળતા મળશે. તો મિત્રો, અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી ગમી હશે. માટે વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ હર.